કેમ છો? મજામાં. સુવાક્યોની દુનિયામાં, સુવિચારોની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, આજનો જે સુવિચાર છે તે છે કાયાકલ્પ. રોના બેરોજીએ આ સુવિચાર ખૂબ સરસ રીતે લખ્યો છે. એમાં લખ્યું છે કે સ્વસ્થ વ્યક્તિ, મજબૂત વ્યક્તિ તે જ છે કે જ્યારે તેને મદદની જરૂર હોય ત્યારે તે મદદ માટે પૂછે છે. પછી તે મદદ તેના શરીર પર પડેલા કોઈ નાના ઘાની હોય અથવા તેની આત્મામાં રહેલા કોઈ ઘાની હોય. વાત ખૂબ સરળ છે પણ સમજવા જેવી છે. આપણે જોયું હોય છે, અનુભવ્યું હોય છે કે આપણને પણ ક્યારે થતું હોય છે કે આપણે મદદની જરૂર હોય છે છતાં પણ આપણે મદદ માંગી શકતા નથી. ક્યાંક ને ક્યાંક આપણને આપણો અહમ નડતો હોય છે, ઈગો વચમાં આવતો હોય છે. પણ જો આપણે આવા ઈગોને સાઈડમાં મૂકીને સાચા અર્થમાં સારા અને સાચા કામ માટે જો આપણને મદદની જરૂર હોય તો આપણે ચોક્કસ જ તે મદદ માંગવી જોઈએ. અને જો કોઈ વ્યક્તિ આવી મદદ નથી માંગી શકતો તો સમજવું કે તે વ્યક્તિ ભલે બહારથી ફિટ દેખાતી હોય પણ અંદરથી અનફિટ છે. એટલે આપણે સાચા અર્થમાં ફિટ બનવું હોય તો તનની સાથે સાથે મનથી પણ ફિટ બનવું પડશે. એટલે ચાહે આપણને આપણા શરીર ઉપર કોઈ નાના ઘા માટે પણ મદદની જરૂર હોય અથવા આપણી અંદર પણ એવું કંઈ બન્યું હોય કે જેના માટે પણ આપણે મદદની જરૂર હોય તો આપણે ચોક્કસ તે માગવી જોઈએ. જો આપણે આવું કરી શકીએ તો ચોક્કસ જ આપણે આપણો કાયાકલ્પ કરી શકીએ છીએ. અને આપણે આપણા જે લક્ષ્યો સારા અને સાચા બનાવ્યા છે ત્યાં સુધી જો સફળતાપૂર્વક પહોંચવું હશે તો આ કાયાકલ્પ ખૂબ જ જરૂરી છે. થેન્ક યુ.